બે પરીક્ષાને લઈને બહુ બધા કન્ફ્યુઝન છે. કોણ આપી શકશે, કોણ નહીં આપી શકે. માર્ચ મહિનામાં બેઠા હોય તો જ પૂરક પરીક્ષા આપી શકાય, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકાય. માર્ચમાં ના બેઠા હોય તો આપી શકાય. પાસવાળા આપી શકશે, ફેલવાળા આપી શકશે, કેટલા વિષયવાળા આપી શકશે. આ બધા કન્ફ્યુઝન આજના આ વિડીયોની અંદર હું દૂર કરીશ. અને સાથે સાથે જૂન જુલાઈની જે એક્ઝામ છે એ એક્ઝામમાં પેપર કેવા આવશે, એની તૈયારી કેવી રીતે કરવી, અને પછી એડમિશન પ્રોસેસમાં પાર્ટ કેવી રીતે લેવો, એ પણ માહિતી હું આજના વિડીયોમાં આપીશ. વિડીયો જરૂરથી લાંબો બનશે, પણ વિડીયો આખો જોજો. ટાઈમ ના હોય તો 2x સ્પીડ પણ જોજો, પણ તમારા બધા ડાઉટ આ જ વિડીયોની અંદરથી સોલ્વ થઈ જશે. તો પણ જો કોઈ પણ ડાઉટ રહી જાય તો કમેન્ટ કરીને જજો, અમારી ટીમ તમને જરૂરથી રિપ્લાય આપશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. વિડીયો ચાલુ કરું એની પહેલાં હું તમને એક માહિતી આપી દઉં કે આપણે ગુજસેટની ફ્રી સિરીઝ ચાલુ કરવાના છીએ, યુટ્યુબ પર થવાની છે. એની બધી જ માહિતી આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે. સાથે સાથે ફ્રી એડમિશન પ્રોસેસની પણ બધી માહિતી આપણે ગ્રુપમાં મૂકીશું. તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. અને જો જોઈન્ટ ના થઈ શકે તો અમારા આ મોબાઈલ નંબર ઉપર 9825799458 ઉપર તમે મેસેજ કરશો કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરો 12થના એડમિશનના, તો અમે તમને ત્યાં એડ કરી દઈશું. અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર કોલેજ વાઇઝ કટ ઓફ, ઇન્ટેક અને પ્લેસમેન્ટનું એનાલિસિસ લાસ્ટ યરનું આવી રહ્યું છે. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ ફોલો કરીને બધા મિત્રોમાં બધા વિડીયો અને રીલ શેર કરતા રહેજો. હવે ખાસ સમજજો, તમે માર્ચ મહિનાની પરીક્ષા અહીંયા આપી છે, બરાબર. માર્ચ મહિનાની પરીક્ષામાં તમે જો બેઠા છો, ફોર્મ ભર્યું હશે તો બેઠા હશો, કોઈ પણ રીઝનના લીધે એબસેન્ટ બી રહ્યા હશો. તો જો તમે ફોર્મ ભર્યું છે, એક્ઝામ આપી છે, એક્ઝામ નથી આપી, એબસન્ટ રહ્યા છો, અમુક પેપરમાં રહ્યા છો હાજર, અમુકમાં નથી બી રહ્યા, કંઈ પણ છે, તો પણ તમે જૂન જુલાઈની પરીક્ષા આપી શકશો. હવે થોડો કન્ફ્યુઝન છે. પરિપત્રમાં પહેલી લાઇનમાં એવું લખેલું છે કે જુલાઈ માસમાં લેવાનારી એક્ઝામ, અને પછી બધી લાઇનની અંદર જૂન અને ઓબ્લિક કરીને જુલાઈ લખ્યું છે. તો એક કન્ફ્યુઝન અહીંયા એ છે કે પરીક્ષા જૂનમાં લેવાશે કે જુલાઈમાં. અત્યાર સુધીનો જો વર્ષોનો આવર્તકાળ જોઈએ, હે ને, જૂનો જમાનો, તો દર વર્ષે જુલાઈ માસમાં 12 થી 10 તારીખની આજુબાજુ એક્ઝામ થતી અને રિઝલ્ટ 25 તારીખની આજુબાજુ આવી જતું. હવે આ વખતે જુલાઈમાં લેવાના છે કે જૂનમાં, એ કન્ફ્યુઝન છે. કેમ કે એસીપીસીનું ડિગ્રી એન્જિનિયરિંગનું એક એનાલિસિસ આવી ગયું છે, કી ડેટ્સ કહેવાય છે ને, એમાં એવું લખેલું છે ક્લિયરલી કે જુલાઈ માસની અંદર રાઉન્ડ 2 માટેના નવા મેરિટ બનશે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે. તો જો એસીપીસી સાચી પડે તો જૂનમાં એક્ઝામ લેવી જોઈએ. મતલબ આપણી પાસે હવે બહુ સમય રહેતો નથી. ગુજકેટ પતે પછી એપ્રિલ અને મે 2 જ મહિના તમારી પાસે રહે છે. જૂનના સ્ટાર્ટિંગમાં એક્ઝામ લે તો એન્ડિંગમાં રિઝલ્ટ આવે. મતલબ જુલાઈની જે પ્રોસેસ હતી એ બધી અમને જૂનમાં કરવી પડે. હવે વાત આવે છે, તમે ફેલ થયા છો કે પાસ થયા છો. તમે માર્ચની એક્ઝામમાં ફેલ થાવ છો કે પાસ થાવ છો, બધામાં પાસ થઈ જાઓ છો, અમુકમાં પાસ થાવ છો, અમુકમાં ફેલ થાવ છો, તો પણ તમે જૂન જુલાઈની પરીક્ષા આપી શકશો. પણ ફેલમાં એક ક્રાઇટેરિયા છે. તમે 3 વિષયમાં ફેલ થાવ અથવા 3થી વધારે વિષયમાં ફેલ થાવ. માની લો તમે 4 વિષયમાં ફેલ થાવ તો આ એક્ઝામ ના આપી શકો. તમે 5માં ફેલ થાવ તો આ ના આપી શકો. પણ તમે 3માં ફેલ થાવ તો આપી શકો, 2માં ફેલ થાવ આપી શકો, 1માં ફેલ થાવ આપી શકો. મતલબ ગયા વર્ષ સુધી એવું હતું 2 વિષયમાં વિદ્યાર્થીઓ ફેલ થાય તો પૂરક પરીક્ષા આપી શકે. આ વખતે એને 3 કરી દીધા છે. પણ જો તમે 4માં ફેલ થશો તો સર હું કોઈ પણ 3ની આપી દઉં, ના, એવું નહીં થાય. 4માં તમે ફેલ થશો તો આ એક્ઝામના દરવાજા તમારા માટે બંધ. 3 અથવા 3થી ઓછામાં ફેલ થશો તો તમારા માટે ખુલ્લા. બધામાં પાસ થશો તો ખુલ્લા જ છે, બરાબર. તો સમજી ગયા. તો તમે એક લોજિક વિચારો, 2માં ફેલ છો તો 3માં તો પાસ હશો ને, તોય તમે 2 ફેલની એક્ઝામ આપી શકો છો. હવે તમે એક પણ વિષયમાં ફેલ નથી પણ અમુક વિષયની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે તો આપી શકશો. 5ની આપવી છે આપી શકશો, 1ની જ આપવી છે આપી શકશો, એ તમારી મરજી છે. પણ પાસવાળા વિદ્યાર્થીઓને તો કોઈ ચિંતા જ નથી, બધા વિષયની આપી શકે છે, 1ની આપી શકે, એમની ઈચ્છા. ફેલમાં ક્રાઇટેરિયા શું છે? જો તમે 4 વિષયમાં ફેલ થયા તો એક્ઝામ નહીં આપી શકો, એક વિષયની નહીં આપી શકો. એના માટે તમે 3માં ફેલ હશો અથવા એનથી ઓછામાં ફેલ હશો તો એટલા વિષયની તમે એક્ઝામ આપી શકશો, બરાબર. આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો પ્રેક્ટિકલની આ એક્ઝામ લેવાની નથી. રિપીટરના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે? તો રિપીટરના વિદ્યાર્થીઓએ જે સબ્જેક્ટની એક્ઝામ અહીંયા આપી હતી એની જ અહીંયા એક્ઝામ આપી શકશે. માની લો કે ફિઝિક્સની આપી તો ખાલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી આપી તો ખાલી કેમેસ્ટ્રી. તમે ધારો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી આ વખતે આપી છે, મેથ્સમાં પહેલા પાસ છો ગયા વર્ષે, તો તમે મેથ્સ અહીંયા આપી શકશો નહીં. અહીંયા તમે જે વિષયની એક્ઝામ આપી છે એ જ એક્ઝામ તમે અહીંયા આપી શકશો. તમે પાસ હશો તો ઇમ્પ્રુવમેન્ટ માટે આપી શકશો, ફેલ હશો તો તમે રિઝલ્ટ સુધારવા માટે આપી શકશો. પણ નિયમ તો એ જ લાગુ પડશે, 3થી વધારે સબ્જેક્ટમાં જો તમે ફેલ થયા તો એક્ઝામ નહીં આપી શકો, બરાબર. તો રિપીટરનું પણ આવી ગયું, રેગ્યુલરનું આવી ગયું, બહુ જ ક્લિયર. જો હજી ખબર ના પડી તો વિડીયો ફરીથી જુઓ, બહુ જ સિમ્પલ ભાષામાં મેં તમને આ વસ્તુ સમજાવી દીધી છે. હવે આમાં પેપર ગયા વર્ષ પ્રમાણે જોઈએ તો સળંગ પેપર હોય. પહેલા દિવસે કેમેસ્ટ્રી, પછી બીજા જ દિવસે ફિઝિક્સ, ત્રીજા જ દિવસે સવારે મેથ્સ અને સાંજે બાયોલોજી. આ લોકો આવું જ કરતા હતા, 3 દિવસમાં પેપરનું સુપડું સાફ. એમાંય ધારો કે ક્યારેક ફિઝિક્સ હોય તો બપોરે કોમ્પ્યુટરે હોય, કેમેસ્ટ્રી હોય તો ઇંગ્લિશ હોય, સવારે પેપર અને સાંજે પેપર, 3 દિવસમાં પેપર પૂરા કરી દેવાના, અઠવાડિયામાં ચેક કરીને રિઝલ્ટ આપી દેવાનું.
બરાબર. રિપીટરમાં પણ ગ્રેસિંગ મળે, રેગ્યુલર એક્ઝામમાં પણ ગ્રેસિંગ મળે, પણ કેટલું ગ્રેસિંગ મળે એ રિઝલ્ટના દિવસે ખબર પડે. એ પહેલાં તમે કંઈ જ ના કહી શકો. તમારા ઘણા મેસેજ આવતા હોય, સાહેબ મારે 27 માર્ક થાય છે, 5 માર્કનું ગ્રેસિંગ મળશે. એટલે ભાઈ તને કેવી રીતે ખબર પડી તારા 27 થાય છે? તે પેપર ચેક કર્યું નથી કર્યું? કદાચ તારા 45 પણ થઈ શકે છે, કદાચ તારા 5 આવી શકે છે. તો આવા કોઈ ક્વેશ્ચન અમને વોટ્સઅપ બેટા કરવા નહીં, અમારો રિપ્લાય નહીં આવે. પછી તમને ખોટું લાગે એના કરતાં બેટા આવા ક્વેશ્ચનના જવાબો ભગવાન પાસે નથી, બરાબર? તો તમે ગૂગલ પાસે નથી, તો એ સવાલો પૂછવા જ નહીં. હવે વધી આગળ. બેસ્ટ ઓફ 2 એક્ઝામ છે, બધાને ખબર છે, બરાબર? મતલબ માન લો પહેલામાં તમે 3 વિષયની એક્ઝામ આપી, એ 3ની ફરીથી તમે અહીંયા આપો છો, તેમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે સબ્જેક્ટ વાઇઝ એ ગણાવવાનું છે. પણ તકલીફ એવી છે કે સાહેબ બીજી એક્ઝામનું રિઝલ્ટ આવશે, બેસ્ટ ઓફ 2 બનશે, ત્યાં તો એન્જિનિયરિંગની અંદર રાઉન્ડ 2 ચાલુ થઈ જશે. તો સીધો સર અમને રાઉન્ડ 2માં એડમિશન મળશે. રાઉન્ડ 1માં તો સારી બધી કોલેજ ભરાઈ જાય છે. તમને ખબર છે બધી ભરાઈ જાય છે? મને કહો. લોકો તમને કહી દે કે રાઉન્ડ 1માં બધું ભરાઈ જાય એટલે આપણે હથિયારો મૂકી દેવાના હેઠા, જે મળે લઈ લો. લગ્ન ના થતા હોય તો ગમે તેવી છોકરી જોડે લગ્ન કરી લેવાના. એટલે રાહ જુઓ તો ધીરજના ફળ હંમેશા મીઠા હોય. ગયા વર્ષનું તમે કદાચ એનાલિસિસ જોશો ને રાઉન્ડ 2 પછીનું, તો પણ ઘણી બધી સારી કોલેજની અંદર અમુક બ્રાન્ચની અંદર સીટ્સ ખાલી છે, બરાબર? કેમ કે સંખ્યા એટલી ઓછી છે અને સીટ એના કરતાં ડબલ છે, ડબલથી પણ વધારે છે આ વખતે. તો તમારે તો ચિંતા કરવાની જરૂર જ નથી. હું તો તમને એવું કહીશ કે તમને એવું લાગતું હોય કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે તૈયારી કરવી છે, તો ગુજકેટની એક્ઝામ પતે એના બીજા દિવસથી ચોટલી બાંધીને વાંચવાનું ચાલુ કરી દો. બીજું બધું વિચારો નહીં. ક્યાંક તો આ રિઝલ્ટ કામ આવશે. માન લો કે અહીંયા ના આવ્યું, ચાલો એવું માની જઈએ, પણ આગળ જ્યારે તમે જોબમાં જશો ત્યારે 10માનું રિઝલ્ટ, 12માનું રિઝલ્ટ, બધા રિઝલ્ટ માગે છે. ત્યાં તો ટીચર જોશે કે ભાઈ આ છોકરાને માર્ચમાં આટલા જ માર્ક હતા, 2 મહિના આટલી જોરદાર જો એ મહેનત કરીને પૂરક પરીક્ષામાં આટલા માર્ક લાવી શકતો હોય, તો આ વ્યક્તિ મારી કંપનીને 1 વર્ષમાં તો કેટલે લઈ જઈ શકે છે. તો આ તમારી પોઝિટિવ ઇમ્પેક્ટ ત્યાં પડશે. તો આ પોઝિટિવ ઇમ્પેક્ટ હંમેશા જરૂરી છે જીવનની અંદર. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, બરાબર? તો એના માટે મહેનત કરવાની છે. બાકી રાઉન્ડ 2ની અંદર પણ કોલેજ ખાલી હોય છે. કેવી રીતે ખાલી હોય? માન લો ટોપની 5 કોલેજ જવા દો, પછીથી 6 થી લઈને 10 નંબરની કોલેજ તો હશે, એની અંદર સીટ ખાલી હોય છે. એ આપણે તો એક સીટ જોઈએ છે ને, 10 સીટ ખાલી હોય, આપણે તો એક જોઈએ છે ને. માન લો 10 સીટ ખાલી છે, તમે આની અંદર જોરદાર મહેનત કરીને મેરિટમાં 1 થી 5માં આવી ગયા, મેરિટમાં 1 થી 5માં આવી ગયા, તો 10 સીટ હતી, તમારે તો એક જ જોતી હતી, આવી ગયો ને તમારો નંબર. તો આ પોઝિટિવ માઇન્ડસેટ સાથે મહેનત કરશો તો રાઉન્ડ 2માં પણ સારી કોલેજ મળવાના ચાન્સીસ છે. ઘણા લોકોને કોમ્પ્યુટર આઈટીમાં નથી જવું હતું, બીજી સબ બ્રાન્ચમાં જવું હોય છે, તો બેસ્ટ મોકો છે. રાઉન્ડ 1માં બેસ્ટ કોલેજની ખાલી કોમ્પ્યુટર આઈટી જ ભરાશે. હું તમે લખીને રાખી દો, બરાબર? બાકીની બ્રાન્ચ ભરાતી જ નથી. તો જો ટોપમાં આવી જશો તો તમારું એડમિશન થશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આવ્યું એક્ઝામનું રિઝલ્ટ. એક્ઝામનું રિઝલ્ટ આ વખતે થોડું વહેલું આવશે, માર્ચનું, બરાબર? માર્ચનું રિઝલ્ટ આઈ થિંક એપ્રિલ મહિનામાં આવી જવાનું છે, બરાબર? એપ્રિલ મહિનાની અંદર જ આવી જવાનું છે. અને એક્ઝામના રિઝલ્ટના 2 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. તો તમારે ફોર્મ ભરી દેવાનું છે, બરાબર? એ વખતે પણ આપણે વિડીયો બનાવીશું કે કેવી રીતે ફોર્મ ભરવું, કેટલા વિષયનું ભરવું. તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, એટલે એ કંઈ તમારી એક્ઝામ સુધીની સફરમાં, એડમિશન સુધીની સફરમાં એ કંઈ વિડીયો રહી ના જાય, બરાબર? તો આ રિઝલ્ટ પણ 2 દિવસની અંદર આવશે, તમે ફોર્મ ભરી શકશો અને એની તૈયારી કરી શકશો. આપણા પ્લેટફોર્મ પરથી પણ ઓફલાઈન અને ઓનલાઈન, ગાંધીનગરની અંદર ઓફલાઈન બંને મીડિયમમાંથી, ઓનલાઈન આપણી એપ્લિકેશનમાં બંને મીડિયમ માટે બેચ ચાલુ થવાની છે. તમને ખબર જ હશે કે આપણે ફિઝિક્સમાં 5 પેપર આપ્યા હતા, 50માંથી 50 માર્કનું બી સેક્શનમાં એ જ પેપરમાંથી આવ્યું છે. દેવ સરે કેમેસ્ટ્રીમાં આઈએમપી આપ્યા હતા, બધું જ 50માંથી 50 માર્કનું એ જ આઈએમપીમાંથી આપ્યું છે. સચિન સરે મેથ્સમાં આઈએમપી આપ્યું હતું, એમસીક્યુ કરાવ્યા હતા, એમાંથી જ 100માંથી બધું એમાંથી આવ્યું છે. વિડીયો એમને પડ્યા છે, પેપર તમારી પાસે છે, તમે વેરીફાઈ કરી શકો છો. બધું આપણે ઓપન રાખ્યું છે. તો જો તમારે અમારી ઓનલાઈન ઓફલાઈન બેચમાં બી જોડાવવું હશે તો જેવું ગુજસેટનું પેપર પતશે બીજા દિવસે બેચ વિશેની માહિતી આવી જશે. ઓફલાઈન માટે તમે દૂરથી જો આવશો તો રહેવાની વ્યવસ્થા પણ અહીંયા છે. બંને બેચ પેઇડ હશે, ઓફલાઈનની ફીસ થોડીક વધારે હશે, ઓનલાઈનની થોડી ઓછી હશે. તમને જેમાં ઈચ્છા થાય તમે જોઈન થઈ શકશો અને એક સારું રિઝલ્ટ લાવી શકશો, એ તમારી ઈચ્છા છે. ડેમો લેક્ચર પણ તમને જોવા મળશે, યુટ્યુબમાં બધાને અવેલેબલ જ છે, તમે તમારે જોયા કરો. અને આખી ગુજસેટની સિરીઝ તમારા માટે જ છે, ફ્રીમાં છે. એમાં પણ અમે કેવું ભણાવીએ છીએ તમને ખ્યાલ આવી જશે. તો આ હતી માહિતી બેટા 2 સબ્જેક્ટની એક્ઝામની. પણ મારી દ્રષ્ટિએ જો હું તમને મારો પર્સનલ સજેશન આપું, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય તો આપી દેવાય, બરાબર? રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક જીવનમાં કામ આવશે ને. હું તો તમને એમ કહીશ રાઉન્ડ 2માં જ આવશે, બરાબર? તમે માની લો, લખી લો. રાઉન્ડ 2 વખતે હું ફરીથી તમને યાદ કરાવીશ કે જેમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી એનું સારું રિઝલ્ટ આવી ગયું. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરો જે લોકો ટેન્શનમાં ગુજસેટ બગાડી રહ્યા છે. પહેલાં તો ટેન્શન છોડીને ગુજસેટ ઉપર ફોકસ કરો, કોમ્પ્યુટર અને ઇંગ્લિશના પેપર પર ફોકસ કરો. ગુજસેટ એક બહુ મોટો રોલ પ્લે કરશે. પછી ગુજસેટ ફરીથી નથી આપવા મળવાની. પછી એવું થશે ગુજસેટમાં ખરાબ માર્ક આવ્યા, પૂરક પરીક્ષામાં સારા માર્ક આવ્યા હતા ત્યાં.
એવું નથી કરવાનું. ગુજસેટમાં જબરજસ્ત મહેનત કરો, 120માંથી 110 પ્લસ લાવવાની મહેનત કરો. આપણું પ્લેટફોર્મ તમને મહેનત કરાવશે. તમે ખાલી રેડી રહો કે હા સાહેબ અમે મહેનત કરવા તૈયાર છીએ. કમેન્ટમાં લખીને જજો કે સાહેબ તમે મહેનત કરાવો, અમે મહેનત કરવા માટે તૈયાર છીએ. તો અમારી ટીમ તમારા માટે રેડી જ છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ સાથે ચેનલને શેર કરજો. 1 લાખ સબસ્ક્રાઈબર થવાના હવે થોડા ઘણા સબસ્ક્રાઈબર બાકી છે. આમ તો થોડોક મોટો આંકડો છે, પણ તમે જો સપોર્ટ કરશો તો બહુ જલ્દી 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જશે. તો એના માટે તમારે શેર કરવું પડશે તમારા ટ્યુશનના મિત્રોમાં, સ્કૂલના મિત્રોમાં, આજુબાજુના ફ્રેન્ડ સર્કલમાં. જો અમારી ટીમ આટલી મહેનત તમારા માટે કરી રહી હોય, કેમ કે ફિઝિક્સના 5 પેપર આઈએમપી બનાવવામાં ઘણો બધો ટાઈમ અમારે લાગ્યો, તો એમાંથી જ પેપર આવ્યું છે, તમારા રિવ્યૂઝ અમને મળ્યા છે. તો મેક્સિમમ બેટા શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરાવડાવો, ઇન્સ્ટાગ્રામ હેન્ડલને ફોલો કરતા રહો. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.